તો લખનૌમાં જનરલ કાઉન્સિલની બેઠક મળી। ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ હતી। બેઠકમાં 300 પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના 4 પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા। યુપીએસ અને એનપીએસને નકારી જૂની પેન્શન યોજના પર ઠરાવ મૂકવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, લખનૌમાં બેઠક મળી હતી। લખનૌમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનની જનરલ કાઉન્સિલની આ બેઠક હતી। આ જનરલ કાઉન્સિલની બેઠકમાં લગભગ 300 કરતા વધુ પ્રતિનિધિઓ દેશભરની અંદરથી હાજર હતા। ગુજરાતમાંથી પણ 4 પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં ઓવરઓલ સમગ્ર દેશભરની અંદર અત્યારે જૂની પેન્શન યોજના, નવી પેન્શન યોજના અને આ બંનેની સામે જે સરકાર યુપીએન લાવી છે, એ યુપીએનમાં પણ યુનાઇટેડ પેન્શન યોજનામાં પણ તેનો વિરોધ કરવો કે શું કરવો, આ બાબતો પર એની અંદર ચર્ચા કરવામાં આવી હતી। દેશભરની અંદરથી ફિક્સ પેની જે પ્રથા છે કે જે સરકારી કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ કરવામાં આવે છે, એ પ્રથા નાબૂદી માટે પણ ત્યાં ઠરાવ કરવામાં આવ્યો છે। સાથે યુપીએ અને એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના અને યુનાઇટેડ પેન્શન યોજના છે, એને નકારી જૂની પેન્શન યોજના હતી એ ચાલુ રાખવા માટેનો ઠરાવ છે આ બેઠકની અંદર કરવામાં આવ્યો છે। શિક્ષકો માટે સમાન પે સ્કેલ, અભ્યાસક્રમ અને ભરતીના નિયમો, આ બાબતો પર પણ આ બેઠકની અંદર ચર્ચા કરી અને ઠરાવ કરવામાં આવ્યા હતા। આભાર માહિતી માટે।